હા નમસ્તે. તમારો વિડીયો જોયો હે? જી સર. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે મોઢેથી સાપને પેલો CPR આપીને બચાવ્યો. જી સાહેબ. અચ્છા, એ કયો સાપ કઈ પ્રકારનો હતો? આ એ નોન વેનમસ એટલે કે આપણે ગુજરાતીમાં તામસ સાપ કહીએ છીએ. અચ્છા, એ હતો. એટલે કે એમાં ઝેર નથી આવતું સર. સાપને કોઈ કરંટ કેવું લાગ્યો છે અને નીચે પડ્યું છે ને બીજા એક બે જે નાના નાના ચકલાઓ આવે છે ને એક કંકાસ લાગ્યા એને જોઈને સાપને એટલે પેલા ચેતી ગયા કંઈક છે એટલે મને બૂમ પાડી એટલે હું બાજુમાંથી જ ગયો ને જોયું કે આ તો સાપ છે અને જોયું તો એને કરંટ લાગેલો હતો. થોડુંક એના કરંટ લાગેલો તો પેલો ચામડી વળી જાય ને તેવું એટલે બાજુમાંથી જો અવાજ આવ્યો ને પેલો ફટાક દઈને અવાજ આવ્યો ને ત્યાંથી ધુમાડો ઉપર ત્યાર પછી ઉડ્યો તેવો ખ્યાલ આવી ગયો કે અહીંયા કંઈક થયું છે એટલે ગયા ને જોયું તો તામસ સાપ હતો. અચ્છા, તમે પહોંચી ગયા પછી? પહોંચી ગયા અને સ્થળ પર જઈને બધું જોયું તો હવે સાપ તો એકદમ પેલો કોમામાં જ જતો રહેલો, મૃતપ્રાય જેવો થઈ ગયેલો હતો. અચ્છા, પછી પણ તમે એને આપણે મોઢામાં મૂક્યો તો બાઇટ ન કરે તમને? ના સર, એમને બાઇટ કરવાનો મોમેન્ટ નહીં હતો. અચ્છા, એની સ્થિતિમાં નહોતો એ? હા, એ સ્થિતિમાં નહીં હતો અને એની કન્ડિશન એકદમ વીક થઈ ગયેલી એટલે એનું બોડીનું હાલનચલન પહેલેથી જ બંધ હતું એકદમ. મેં પૂંછડીના વેડો ને અને બીજું બોડીના વેડો તો બી એનું હાલનચલન બંધ એટલે કે એકદમ કોમામાં જતો રહ્યો. જી જી સર. ચાલો, ખૂબ ખૂબ અભિનંદન. તમે સાપને કામે સારું કરો છો. આમાં મને બધાએ કીધું કે અત્યાર સુધીમાં ઘણા સાપને રેસ્ક્યુ પણ કર્યા છે અહીંયા, અને DC પટેલ પણ ખૂબ સારું કામ કર્યું છે. એને તમારા જેવા મિત્રોને તૈયાર કર્યા છે. જી સર.